નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે આપણો જે પાઠ ચાલી રહ્યો છે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર તેને આગળ અભ્યાસ કરશું। અત્યાર સુધી પાઠની અંદર આપણે શરૂઆતના એના 2 પેરેગ્રાફ જ માત્ર જોયા હતા। એક ટૂંકો પરિચય લીધો હતો। આપણને ખબર હતી કે એની અંદર ફટાકડા વિશેની માહિતી આવે છે। એમાં આપણે જોયું કે ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે તેને પાયરોટેકનિક્સના નામે ઓળખવામાં આવે છે। હવે આ પાયરોટેકનિક્સની શોધ ક્યાં થઈ, કેવી રીતના થઈ, એના વિશેના જુદા જુદા જે મંતવ્યો છે તે મંતવ્યો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। જોઈએ આગળ પેજ નંબર 55 ઉપર યુનિટ 5 અને સાથે સાથે એના સ્પેલિંગ પણ તમે વાંચી લેશો। સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ધેટ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક। જે ફટાકડા છે એ ફટાકડાની અંદર મૂળભૂત વપરાતો પદાર્થ એટલે કે બ્લેક પાવડર, એટલે કેટલાક ઇતિહાસકારો એમ કે આ જે ફટાકડાની અંદર વપરાય છે એ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે તેની શોધ ભારતની અંદર થઈ હતી। ભારતની અંદર એની શોધ થયેલી છે બ્લેક પાવડરની, એવા કેટલાક ઇતિહાસકારો માને છે। બીકોઝ કારણ એનું શું કે સુક્રાંતિ નામનો જે ગ્રંથ છે રાઇટન, એની અંદર લખાયેલું છે કે એનો ઉલ્લેખ થયેલો છે મોર દેન 2000 યર એગો, આજથી 200 વર્ષ પહેલાં જે સુક્રાંતિ નામનો ગ્રંથ લખાયેલો એની અંદર લખાયેલું અથવા તો એની અંદર સંદર્ભ છે હેઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન એન્ડ ધ પ્રોજેક્ટાઇલ વેપન્સ, તેની અંદર બંદૂક જેવા અને ટોપ જેવા જે સાધનો છે એટલે કે શસ્ત્ર છે એ શસ્ત્રોનો એની અંદર ઉલ્લેખ થયેલો છે। તો એની અંદર જે ગોળી આપણે કહીએ છીએ અથવા તો જે ટોપના જે ઓલા ગોળા આવે દારૂ ગોળો એ તે સમયે પણ હતા અને એની બનાવટ એની રીતે જ થઈ। તેથી ને એવું કેટલાક ઇતિહાસકારો માને કે આ જે બ્લેક પાવડર છે જે ફટાકડાની અંદર ઉપયોગમાં લેવાય છે તેની શોધ ભારતની અંદર થઈ હતી। કારણ આ સુક્રાંતિ નામનો ગ્રંથ જે આજથી 200 વર્ષ પહેલાં લખાયેલો હતો। The Chinese are generally considered that pioneer of pyrotechnics। અને બીજું વધારામાં એ તદ ઉપરાંત વધારામાં કે ચાઇનીઝ લોકો સામાન્ય રીતે એવું માને છે કે પાયરોટેકનિક્સના સંશોધન કરતા છે અથવા તો એને શોધનારાઓ તે છે। પાયોનિયર્સ એટલે સંશોધન કરતા। ધેર સાઇડ તેઓ કહે છે ટુ હેવ ડેવલપ, તેને વિકાસ કરેલો છે બ્લેક પાવડર મોર દેન 1000 યર એગો, આજથી 1000 વર્ષ પહેલાં તેમને બ્લેક પાવડરની વિકાસ કરેલો કે એને બનાવેલો છે તેઓ તે માને છે। ઇટ લુક at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk Roger Bacon revealed the formula for black powder। અને સાથે સાથે આ જે બ્લેક પાવડર બનાવવાની જે રીત છે એનો જે નુસ્ખો છે એ પશ્ચિમની અંદર એટલે કે એશિયામાંથી પશ્ચિમ તરફ ફેલાતા લગભગ 200 વર્ષ લાગ્યા હતા। આપણે એમ કીધું કે એ ભારતે શોધ્યું, હાલો ભારતે શોધેલું છે, ચાઇનીઝે શોધ્યું તો પહેલાં તો અહીંયા ભારત અને એશિયા ખંડની અંદર એની આ જે નુસ્ખો હતો ગન પાવડર બનાવવાની રીત હતી તે ભારત અથવા તો એશિયા ખંડ ઉપર પ્રચલિત હતી કે જાણતા હતા।
પણ એ જ માહિતી, એ જ જ્ઞાન, એ જ નોલેજને પશ્ચિમ સુધી ફેલાતા લગભગ 200 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને 1242માં ઇંગ્લિશ મંક એટલે સાધુ, જે ઇંગ્લિશ સાધુ રહ્યા, અંગ્રેજી સાધુ રોજર બેકન નામના જે સાધુ છે તેમને આનો એટલે કે બ્લેક પાવડર બનાવવાનો એક ફોર્મ્યુલા, એક રીત, એક નુસ્ખો જાહેર કર્યો હતો. પણ હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. તેઓ માનતા હતા કે આ જે પદાર્થ રહ્યો એ ખૂબ જ ડેન્જરસ એટલે કે ભયાનક, ખતરનાક છે. સો ડેટ તેથી હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. તેથી તેને પોતાની સાંકેતિક ભાષાની અંદર એ રીતને વર્ણવી કે લખી કાઢી હતી, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ એનો દુરુપયોગ ન કરે અને એ સલામતીપૂર્વક જળવાઈ રહી અને બીજાને પણ ઉપયોગમાં આવે. અને હજી પણ જ્યાં જ્યાં ફટાકડાઓ બનાવવામાં આવે છે, ફટાકડા બનાવવાની રીત જે અમુક જે કારીગરો છે એને શીખવવામાં આવે, બધાને શીખવવામાં આવતી નથી. The basic formula of the black powder or gunpowder has remained unchanged for the century. સેન્ચુરી એટલે સદીઓથી. એને જે ફોર્મ્યુલા છે, એનો જે નુસ્ખો છે બનાવવાનો રીત, એમાં કોઈ પણ ફેરફાર નોંધાયો નથી. હજી વર્ષોથી નીના એમને જે પ્રમાણ છે, જે રીતે બનાવવામાં આવે છે એ જ રીતે બનાવવામાં આવી રહ્યો છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થયેલો નથી. એટલે બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર, એટલે આપણે બ્લેક પાવડર એ કહેશું અથવા તો ગન પાવડર, જે આપણે પદાર્થ આપણે ભરીએ છીએ ફટાકડાની અંદર તેને ગન પાવડર અથવા તો બ્લેક પાવડરના નામથી ઓળખવામાં આવે. અને એ જે બનાવવાની રીત છે એ પહેલાં જે રીતના બનાવવામાં આવતું હતું એ જ રીતે આજે પણ બનાવવામાં આવે. આજથી 2000 વર્ષ પહેલાં જે રીતના બનતું હતું એ જ રીતે અત્યારે પણ બને છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર નોંધાયેલો નથી. રિમેન એટલે નોંધ કરવી અથવા નોંધ કરાય તેવું. અનચેન્જ એટલે કોઈ પણ જાતનો ફેરફાર થયા વગર. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રાઇડ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ. આ જે બ્લેક પાવડર છે એક મિશ્રણ છે અને એ મિશ્રણ કોનું છે? પોટેશિયમ નાઇટ્રાઇડ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફર, જેની અંદર એનું પ્રમાણ 75:15:10 છે. એટલે કે જો આપણી પાસે ગન પાવડર 100 ગ્રામ હોય તો એની અંદર 75 ગ્રામ અથવા તો 75% તે પોટેશિયમ નાઇટ્રાઇડનું પ્રમાણ હોય, 15% કોલસાનું પ્રમાણ હોય અને 10% સલ્ફરનું પ્રમાણ રહેલું હોય છે. આ રીતના વજનની દ્રષ્ટિએ એનું પ્રમાણ નક્કી થયેલું છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. કોમ્બિનેશન એટલે સંયોજન અથવા તો મિશ્રણ. આ એક ચોક્કસ પરફેક્ટ અથવા ચોક્કસ અથવા સંપૂર્ણ સંયોજન છે. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ધ અલ્ટરનેશન્સ નીડ ટુ મેડ. એને બનાવવામાં કોઈ પણ જાતના સુધારા કે કોઈ પણ જાતના ફેરફાર કરવાની જરૂરિયાત છે નહીં. એવું એક સરસ મજાનું મિશ્રણ તે છે. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and the manufacturing techniques. Expert said, જે નિષ્ણાંતો છે તે એવું કહે છે કે ઓલ્ડ એજ એટલે કે જૂના સમયથી એટલે કે પહેલાંના સમયથી અથવા તો પહેલેથી જ જ્યાંથી એનું નિર્માણ થયું છે ત્યારથી સ્ટીલ એટલે જ્યાં સુધી ત્યારથી લઈને અત્યાર સુધીમાં એનું જે પ્રમાણ છે
અને જે એની બનાવવાની રીત છે એટલે કે મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ અને પ્રોપોર્શન એટલે કે એનું પ્રમાણ પહેલાંના સમયથી જે રીતનો ઉપયોગમાં લેવામાં આવે છે એ જ રીત અત્યારે પણ હાલમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે જ આપણને શરૂઆતમાં કીધું કે એની બનાવવાની રીત, એની અંદર જે સંયોજન છે એ સંયોજનનું પ્રમાણ, એમાં કોઈ પણ જાતનો ફેરફાર સદીઓથી થયેલો નથી. વર્ષોથી એમનેમ એ જ પ્રક્રિયાઓ એમનેમ ચાલી રહી છે. However, with the development of the modern chemistry, light and color effect have been common in the fireworks. તદુપરાંત વધારામાં આપણે જોઈએ કે ડેવલપ ઓફ ધ મોડર્ન કેમિસ્ટ્રી, અત્યારનું જે રાસાયણિક વિજ્ઞાન છે એ આધુનિક બન્યું અથવા તો એનો વિકાસ થયો હોવાથી લાઇટ એટલે કે પ્રકાશ એન્ડ કલર એટલે કે રંગના જે ઇફેક્ટ્સ એટલે કે એના જે અસરો છે એ હેવ બીકેમ કોમન ઇન ફાયરવર્ક. ફટાકડીની અંદર પ્રકાશ અને રંગોના દ્રશ્ય લાવવા કે એની અસર લાવી એક અત્યારે સામાન્ય બાબત બની ગઈ, કારણ કે અત્યારે આધુનિક જે રાસાયણિક વિજ્ઞાન છે ખૂબ જ વિકાસ પામ્યું છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી અને છેલ્લા એક દશકાની સદીની અંદર ધ ડિસ્કવર ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, છેલ્લા એક સદીની અંદર આ 3 તત્વો આપણને મળ્યા. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ હતી. અને તેથી વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર ઇમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રેમેટિકલી ઇમ્પ્રૂવ ધ બિલિયન્સ ઓફ ધ ફાયરવર્ક. આ જે પદાર્થ રહ્યા ક્યાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટિટેનિયમ એ ખૂબ જ ઊંચા તાપમાને જ્યારે સળગે છે તો તેને ખૂબ જ ઊંચા તાપમાન આપવામાં આવે ત્યારે તેમાંથી એક તેજસ્વી પ્રકાશરીઓ ઉત્પન્ન થાય છે અને એના લીધે તેથી જે ફટાકડા છે એ ફટાકડાની અંદર પ્રકાશનો તેજનો એક નાટ્યાત્મક રીતે સુધારો આવેલો છે. ફરીથીની વસ્તુને હું કહું તો આપણે જાણીએ છીએ કે અત્યારે રાસાયણિક વિજ્ઞાનીઓ ખૂબ જ વિકાસ પામ્યો છે અને રાસાયણિક વિજ્ઞાન વિકાસ પામવાને લીધે ફટાકડાની અંદર પ્રકાશ અને રંગો લાવવા એક સામાન્ય બાબત બની ગઈ છે. અને સાથે સાથે છેલ્લા એક સદીની અંદર જોવા જઈએ તો આપણને નવા નવા તત્વો મળ્યા, જેમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ. આ 3 તત્વો એવા છે કે જેને તમે ઊંચા તાપમાને સળગાવો ત્યારે એમાંથી એક તેજસ્વી પ્રકાશરેય ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ કરીને ફટાકડાની અંદર અત્યારે આપણે નાટ્યાત્મક રીતે આવા રંગો, તેજસ્વી રંગોળી લાવી શકીએ છીએ. સિમિલર એની જેમ ઓલા પદાર્થો શોધાયેલા હતા, તત્વો શોધાયેલા હતા તેની જેમ જ કલર ટુ આર રિસન્ટલી ડેવલપ, રંગો છે એ પણ હમણાં જ વિકાસ પામ્યા છે. એમાં પણ નવા નવા સંશોધનો થયા છે. તો પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. દશકાના સંશોધન પછી થતું હતું પછી જે રંગો, ફટાકડામાંથી રંગો છૂટા પાડવાનું જે સિદ્ધાંત રહ્યો એનો જે પાયરોટેકનિક્સનો જે સિદ્ધાંત છે ફટાકડા બનાવવા પાછળ, એમાંથી રંગો કઈ રીતના ઉત્પન્ન કરી શકાય એના છેલ્લા 10 વર્ષના સંશોધન પછી એને શોધી કાઢવામાં આવ્યું કે શા માટે કઈ રીતના એમાંથી રંગો ઉત્પન્ન આપણે કરી શકીએ. એના ઉપર સંશોધન થયું અને એ છેલ્લા 10 વર્ષના સંશોધન પછી આપણને જાણવા મળ્યું કે આપણે આની મદદથી આપણે કરી શકીએ. ધીસ કલર આર ફોર્મ ઇન વન ઓફ 2 વે. આ જે રંગો છે એ રંગો 2 રીતના આપણે બનાવી શકીએ. ફોર્મ કરવું એટલે બનાવવું. ધીસ કલર આર ફોર્મડ ઇન વન ઓફ ધ 2 વે. 2 રીતના આ કલરો કે રંગો આપણે બનાવી શકીએ છીએ. લ્યુમિનેસન્સ એન્ડ ધ ઇન્કેન્ડેસન્સ. બરાબર, લ્યુમિનેસન્સ એ રંગો બનાવવાની એક પદ્ધતિનું નામ છે અને બીજું ઇન્કેન્ડેસન્સ નામની પદ્ધતિથી આપણે ફટાકડાની અંદર રંગો ઉમેરી શકીએ છીએ.
એમાં આપણને ઇન્કેન્ડેસન્ટ વિશેની માહિતી આપી. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બીઇંગ ટુ ગ્લો. ઇન્કેન્ડેસન્ટ લાઇટ એ ઉત્પન્ન થાય છે ક્યારે? તો કે વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ, જ્યારે પદાર્થને તમે શું કરો? ગરમી આપો કે એના તાપમાનની અંદર વધારો કરો. સો ધેટ કે જેથી ઇટ બિગિન્સ ટુ ગ્લો, અને તાપમાન વધારવાથી એમાંથી પ્રકાશરીઓ શું થાય? અથવા તો પ્રકાશરીઓ છૂટો પડે છે, અથવા તો તે પદાર્થીઓ પ્રકાશિત થાય છે. હીટ કોઝ ધ સબસ્ટન્સ ટુ બીકેમ હોટ, તાપમાન પદાર્થની અંદર જે સબસ્ટન્સરીઓ એની અંદર એ સબસ્ટન્સને હીટ આપવાથી, એટલે કે એને ગરમ કરવાથી અથવા તેનું તાપમાન વધારવાથી એ ગરમી ઉત્પન્ન કરે છે અને એમાંથી પ્રકાશરીઓ છૂટો પડે છે. ઇનિટિયલી emitting infrared, then red, orange, yellow and white light as it became increasingly hotter. increasingly એટલે સતત વધારતું જાઓ, હોટર એટલે જેમ જેમ તમે પદાર્થને ગરમ કરતા જાઓ તેમ તેમ શરૂઆતમાં એમાંથી ઇન્ફ્રારેડ રંગ, લાલ રંગ છૂટો પડે, પછી એથી વધારે ગરમ કરો તો લાલ રંગ છૂટો પડે, એથી વધારે ગરમ કરો તો નારંગી રંગ છૂટો પડે, એનાથી વધારે પીળો રંગ છૂટો પડે, અને છેલ્લે વ્હાઇટ રંગડીઓ એટલે કે સફેદ પ્રકાશરીઓ એમાંથી છૂટો પડે. છેલ્લે આપણે જોઈએ કે ફટાકડાની અંદર જુદા જુદા રંગો છે આપણે મેળવી શકીએ છીએ. તો એની પાછળનું કારણ શું છે? કે એની અંદર જે સબસ્ટન્સ આપવામાં આવે છે, જેની અંદર જે પદાર્થીઓ ઉમેરવામાં આવે છે, તે પદાર્થને ગરમ કરવાનું એનું તાપમાન શું હોય? જાળવી રાખવાથી એનું જુદા જુદા રંગો આપણે મેળવી શકીએ છીએ. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, આપણે જે ફટાકડા છે એ ફટાકડાનું તાપમાન છે એ નિયંત્રણમાં રાખી શકીએ છીએ. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર કલર એટ ધ પ્રોપર ટાઈમ. આપણને ખબર કે આપણે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં રાખી શકીએ, તેથી ચોક્કસ સમયે આપણે જે ઈચ્છા હોય, ડિઝાયર એટલે આપણી જે ઈચ્છા હોય તે રંગ આપણી હોશિયારીપૂર્વક, ચાલાકીપૂર્વક, મેનિપ્યુલેટ એટલે ચાલાકીપૂર્વક અથવા હોશિયારીપૂર્વક તેનો જે પદાર્થ રહ્યો એટલે કે જે ફટાકડો છે એની અંદર જે ધાતુકીય પદાર્થ છે એ પદાર્થમાંથી આપણે જોઈતો એવો રંગ રહ્યો એ મેળવી શકીએ છીએ. પણ એનું તાપમાન શું આપણે કરવું પડે? જાળવી રાખવું પડે, નિયંત્રણમાં રાખવું પડે. જેવો રંગ જોઈએ એ પ્રમાણે એનું તાપમાન આપણે જાળવવા માટે સક્ષમ હોવા જોઈએ. The principle behind any firework is that when heat is applied to fuel, કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે તમે એનું જે બળતણ છે એને ગરમી આપો અથવા તો એનું તાપમાન ધીમે ધીમે વધારો અથવા તો એને સળગાવવાનો પ્રયત્ન કરો ત્યારે, એટલે આપણે કોને સળગાવવાનો થાય? તો ગન પાવડર, એને સળગાવીએ ત્યારે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ત્યારે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગશે. કેમ કે કોઈ પણ દહનની ક્રિયા કરવાની હોય ત્યારે એમાં ઓક્સિજન એ મહત્વનો ભાગ ભજવે. એટલે અહીંયા આપણે ગન પાવડરને સળગાવવું એટલે કે ગન પાવડરની ઓક્સિજન સાથેની શું થાય? પ્રક્રિયા થાય. However, તદુપરાંત because the fuel is packed tightly to keep the heat in the burning take place all of sudden. બીજું એ કે આપણે જ્યારે કોઈ ફટાકડો છે એને આપણે સળગાવીએ તો સળગાવીએ ત્યારે એ જે પદાર્થ રહ્યો એ તો આપણે અંદર શું કર્યો હોય? ખૂબ જ મજબૂતાઈથી અંદર પેક કરેલો હોય. કારણ શું એ પેક કરવાનું? કારણ કે આપણે જે ગરમી રહી એ ગરમીને અંદર પેક કરી રાખવાની, અંદર જાળવી રાખવાની હોવાથી એ આપણે જે પદાર્થ રહ્યો એ પદાર્થને ઉપરથી બંધ કરેલો, એકદમ પેક કરેલો હોય. તમે ફટાકડા જુઓ તો ફટાકડાની અંદર જે ગન પાવડર છે, ગન પાવડરની ઉપર ફરતો કાગળિયો અથવા સૂત્રી બોમ્બ હોય તો એ અંદર ખોખું હોય ને એના ઉપર સૂત્રી બોમ્બ બાંધેલો હોય, અથવા તો કોઈ પણ ફટાકડો હોય ફટાકડાની અંદર કાગળ ઉપર વીંટાળીને એને એકદમ ટાઈટ મજબૂતાઈથી પેક કરેલો હોય છે. એટલે એમાં કીધું કે પેક ધ ટાઈટ ટુ કીપ ધ હીટ ઇન ધ
બર્નિંગ, જે આપણે સળગાવીએ છીએ એની જે ગરમી છે ગરમીને અંદર રાખવા માટે એને ઉપર આપણે એને પેક કરી દઈએ અને બાંધી દઈએ છીએ અને પછી અચાનક જ એ સળગવાની ક્રિયા થાય છે અને ઇટ કોઝ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને એના લીધે જ એનામાંથી ફટાકડામાંથી એક મોટો લાક્ષણિક રીતે અવાજ ઉત્પન્ન થતો હોય છે. The actually manufacturing process of fireworks is simple. હકીકતે જોવા જાઓ ને તો ફટાકડાનું ઉત્પાદનની જે આખી કાર્યવાહી છે કે પ્રક્રિયા છે એકદમ સહેલી છે, એ કંઈ અઘરી નથી. તો રો મટીરિયલ્સ required are fuel, blinder, oxidizer and a few other materials. ફટાકડા બનાવવા માટે જે કાચો માલ છે તેની અંદર બળતણ એટલે આપણો ગન પાવડર એ જોઈએ, આ સિવાય એક મિશ્રણ જોઈએ, એ સિવાય ઓક્સિડાઇઝર એટલે કે જ્યારે આપણે એને સળગાવી ત્યારે સળગવા માટે એનો ઉપયોગ કરીએ એટલે કે ઓક્સિજનની જરૂર પડે. એન્ડ ફ્યુ મટીરિયલ્સ અધર, એને થોડાક બીજા પદાર્થો. ઇન્ગ્રેડિયન્ટ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. ઇન્ગ્રીડિયન્ટ એટલે પદાર્થો અથવા સામગ્રી અથવા વસ્તુઓ. એ જે વસ્તુઓ છે એ વસ્તુઓનું ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ, એને શું કરવામાં આવે? મિશ્રણ કરવામાં આવે એટલે કે એની સામગ્રીને ભેરવી દેવામાં આવે. જેટલી સામગ્રી છે એ બધી સામગ્રી પહેલાં ભેગી કરી દેવામાં આવે. ભેગી કર્યા પછી ધ મિક્સર ઇઝ પુશ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ ટુ સ્ક્રિપ. પછી જે મિશ્રણ છે એ બધું ભેગું કરેલું છે એ એક મશીનની અંદર દાખલ કરી દેવામાં આવે, દબાણપૂર્વક દાખલ કરવામાં આવે અને મશીનમાંથી પછી ધીમે ધીમે એક લાંબી પટ્ટીઓ અથવા ગોળ રોલ છે એમાંથી બહાર નીકળતા હોય છે અને જે બહાર આવે છે એન્ડ ધેન રોલ ઇન ધ કપ કાર્ડબોર્ડ એન્ડ ધ ન્યૂઝપેપર વાઇટ અ ફ્યુઝ. પછી શું કરવામાં આવે તો કે જે આ પદાર્થ રહ્યો એ પદાર્થને નકામા થયેલા જે પસ્તીઓ હોય, કાગળ હોય, પૂઠાઓ હોય, એ જે રોલ નીકળેલા હોય એને ઉપર ફરતી વ્હાઇટની સાથે ફ્યુઝ એટલે વ્હાઇટની મદદથી એની સાથે એને પેક કરી દેવામાં આવે છે. આ રીતના ફટાકડા બનવાની એક પ્રોસેસ છે. એટલે આપણે અહીંયા સુધી રાખીએ. એટલે જોઈએ તો આમ જોઈએ તો કંઈ અઘરું નથી. શું જોયું આપણે? આ તો ફટાકડા બનાવવાની રીત, એની અંદર જુદા જુદા રંગો લાવી શકાય છે વગેરે આપણે જોયું. ત્યાર પછીના વિડીયોની અંદર આપણે આગળ જોશું કે ફટાકડાનું શું આગળ આવે છે. અહીંયા સુધી આપણે જે જોયું એની અંદર તમારે મને આજે ચાલેલું જે છે એટલું અંગ્રેજી લખીને મોકલવાનું, એનું વાંચનનો ઓડિયો મોકલવાનો, આજે ચાલેલું ઇંગ્લિશ રફ બુકની અંદર લખીને મોકલવાનું, જેટલું આજે અત્યારે ચલાવ્યું આ વિડીયોની અંદર તેના વાંચનનો ઓડિયો મોકલવાનો, આની અંદર આવતી શોર્ટ નોટ 1, 2, 3 જેટલી હોય એટલી લખવાની, પણ એમાંની જે પહેલી શોર્ટ નોટ છે એ પાકી કરીને મને ઓડિયો મોકલવાનો. રફ બુકમાં ને એ પાકી બુકમાં લખેલી જ છે, પાકી કરી મને ઓડિયો મોકલવાનો છે. લખેલી છે એનો ખાલી ફોટો મોકલી, કેમ કે પાકી બુકમાં આપણે લખી જ નાખેલી છે એટલે એ કંઈ કરવાનું નથી. એટલે પહેલું અંગ્રેજી લખવું, એનો ઓડિયો મોકલો, શોર્ટ નોટ લખેલી છે એનો ફોટો મોકલો અને એનો ઓડિયો મોકલવાનો, પણ પાકી કરીને. ત્રીજું કે આજે જેટલું ચાલેલું છે એમાંથી 10 પ્રશ્નોને જવાબ લખીને મોકલવા. તો આટલું ગૃહ કાર્ય આ વિડીયોના અંતે તમારે કરવાનું રહેશે. આભાર.